પશ્ચિમ કચ્છમાં ગેરકાયદેસર બોક્સાઇટ ખનન કરતા લોકલ ક્રાઇમ બ્રાન્ચનો કડક એક્શન. ખનીજ ચોરી ઉપર અંકુશ લાવવા તથા ગેરકાયદેસર ખનનને રોકવા માટે સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા સક્રિય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ અધિકારીઓ દ્વારા મળેલી સૂચના અનુસાર ગઢસીસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ખાનગી રાહે મળેલી ચોક્કસ બાતમીના આધારે વાંઢ ગામની સીમમાં સરકારી પડતર જમીનમાં બોક્સાઇટનું ગેરકાયદેસર ખોદકામ ચાલી રહ્યું હોવાનું જાણવા મળ્યું હતું. તપાસ કરવા માટે ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યાં એક ડમ્પર અને એક મશીન સાથે લગભગ 35 ટન બોક્સાઇટ ખનીજ ભરાયેલો માલ મળી આવ્યો હતો. સ્થળ પર હાજર ડ્રાઈવરો પાસેથી કોઈ રોયલ્ટી રસીદ કે અધિકૃત પરવાનગી દર્શાવતો પુરાવો માંગવામાં આવ્યો, પરંતુ તેઓ તે રજૂ કરી શક્યા નહોતા. ફલિતે બંને વાહનો તથા ખનીજ માલ પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને વધુ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કબજે લેવાયેલ મુદ્દા માલનો અંદાજિત કિંમત 81,75,000 જેટલો છે, જેમાં મશીનની કિંમત 40 લાખ રૂપિયા, ડમ્પર 40 લાખ, 35 ટન બોક્સાઇટ ખનીજ રૂપિયા 1,75,000. આ કાર્યવાહી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા કરાઈ હતી અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લામાં ગેરકાયદેસર ખનનને રોકવાનો છે. સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ.